નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। CBFPSના પૂર્વ ચેરમેન અને પ્રોડ્યુસર પ્રહલાદ નિહાલીનું નિધન થઈ ગયું છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમને લીવરની સમસ્યા પીડાઈ રહ્યા હતા। પ્રહલાદ નિહાલીના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે। તમામ લોકો ભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે। તેમણે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે। પ્રહલાદ નિહાલીના નિધન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ છે। સોશિયલ મીડિયા પર ફેન્સ બોલિવૂડ સેલિબ્રિટી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અચાનક આવેલા તેમના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ સંબંધ છે ફેન્સ તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે। પ્રહલાદ નિહાલીના આંખે રંગીલા રાજા, અંદાઝે, તલાશ અને જુલી 2 જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી। પ્રહલાદ નિહાલીના 2015 થી 2017 દરમિયાન સેન્સર બોર્ડમાં ચેરપર્સન રહ્યા હતા। તેમના કાર્યકાળ દરમિયાન ઘણી ફિલ્મો સેન્સરશિપ અને ફિલ્મ સર્ટિફિકેશન લઈને વિવાદો થયા હતા। પ્રહલાદના નિર્ણયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટી ચર્ચા છેડી હતી। એક પ્રોડ્યુસર તરીકે પ્રહલાદ નિહાલીએ ઘણી કોમર્શિયલ હિન્દી ફિલ્મો બનાવી હતી। તો મિત્રો, આજ માટે આટલું ને જો અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।